તમને વાત કહીશ. વેલ ગોડ મીન્સ ગોડ. હું કશું નહીં શેર કરું. એટલે હું જે ભાઈએ કીધું એ અગત્યનું છે. આપણે આપણા જીવનમાં એવા કામોને યાદ કરવા જોઈએ કે જેથી આપણે પ્રભુનો આભાર માની શકીએ. બહુ બધું બાઇબલમાં છે. થોડા પ્રશ્ન છે હું કહેવા માંગુ છું. આપણને બાઇબલમાં 3 બાબતો મેં વાંચી અને એટલા માટે મને બહુ પ્રેરણા થઈ હું એના વિશે સંશોધન કરું. પહેલી વાત ગીતશાસ્ત્ર 2 અધ્યાય તેની 8મી કલમમાં જેમ કીધું, તું મારી પાસે માંગ. ઓ પ્રભુ, આ ઈસુ ખ્રિસ્તમાં લખ્યું છે, ઓ અભિષેક, તું મારી પાસે માંગ, તું બોલ, હું તને વિદેશીઓ પર આપી દઉં. વિદેશીઓ પર તું સત્તા ચલાવો. વિદેશીઓ તારા ગુલામ થઈ જાય. વિદેશીઓ તને કે સાહેબ તમે શું કહેવા માંગો છો? તું માંગ. આ અભિષેક ને એવું કહેવામાં આવ્યું. યહોવાને તેના અભિષેક એની વાત ત્યાં 2જી કલમમાં લખ્યું છે. અને અભિષેક ને કહેવામાં આવ્યું તું માંગ. અને ઉપર કીધું છે તું મારો દીકરો છે, આજે હું તને જન્મ આપું છું અને તું માંગ, હું તને વિદેશીઓ આપું. અને બીજે વાક્ય છે અહીંયા માંગવા વિશે લખેલું છે. બીજી ગાય ગીતશાસ્ત્રમાં લખેલું છે. ગીતશાસ્ત્ર તેનો 74 બીજી કલમ. જે તારી મંડળીને તે પૂર્વે ખરીદ કરી છે. હવે અહીંયા લખ્યું છે ખરીદેલી છે. પૂર્વે બહુ પહેલાથી તે ખરીદેલી છે. લખ્યું છે કે આપણને ખરીદેલા છે. જ્યારે કોઈ કોઈને ખરીદે છે તો માન એવું નથી કહેવાતું. એમ કહેવાય છે આ હકનું છે. પ્રભુએ આપણને ખરીદ્યા અને દેવ એમ કે માંગ, તું માંગ. એ તો એમ કહે, ખ્રિસ્ત એમ કહેશે કે આ તો મારા છે, બીજું કશું કહો માંગવાનું, આ તો મેં ખરીદેલા છે. અને ત્રીજી વાત હું યશાયામાં 53 વાંચી. યશાયા 53 કલમ 12મી કલમ. મારા સેવક તે મારી ગુલામગીરી કરી, તું મને આધીન થો. ખ્રિસ્તે દાસનું ઢાળ કરી અને કીધું હું મારી મરજી નહીં. જે દાસ હોય એ પોતાની મરજી નથી પૂરી કરતો. ઈસુ ખ્રિસ્તે દાસનું રૂપ ધારણ કર્યું. મને ખબર પડે છે એવું કીધું છે, લખ્યું છે ઓ સેવક, આ મારો સેવક છે, આ મારો ગુલામ છે, દાસ છે. દેવ ઈસુ ખ્રિસ્ત માટે કહે છે મારો ન્યાયી સેવક. આ મારો ન્યાયી સેવક છે. બહુ બધા ગુલામ છે, એમાં તો બહુ વિશ્વાસુ છે. ન્યાયી સેવક વાંચો તે કઈ બી વાંચો. તે પોતાના આત્માના કષ્ટનો ફળ જોઈને સંતોષ પામશે. કઈ કલમ છે? અમારી કઈ કલમ છે? એ ફાફા મારે એવો છે એટલે ખાલી ખોલી દે સાજો જોઈને વાંચે. એને કાન બધું ઉગ્યા નહીં. એને તું છે ને હંમેશા આગળ આવ ને કે તેપડો લે ભલે આખો વાત છે, તું તારા ઘેર માંથી નીચે આવ, તું આગળ આવ ને તારા ઘેર મને પ્રાર્થના કરો, મને કાન પર આપી 100% તને નવું કાન આપી દેશે જો એની કૃપા થઈ તો. તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને બહુ જે મહેનત કરશે એટલે કષ્ટમાં ફળ મળશે. એના મહેનતનું ફળ જોઈને મારો ન્યાય સેવક મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે. પછી અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે. પછી તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ. એ આટલું બધું કષ્ટ એટલા માટે કરશે. સામાન્ય કષ્ટ કરશે હિસ્સો ના, એને એનું ફળ તો મળશે જ. એને જે કષ્ટ કર્યું છે એનું ફળ એને મળશે. કોઈ 30 દિવસ કામ કરે એનો પગાર મળે છે. પ્રભુ સુને એનું કષ્ટનું ફળ તો મળશે. પછી એક બીજી વાત લખી છે હિસ્સો વહેંચી આપવામાં આવશે. પણ એને જો અભ્યાસ કરીએ તો બહુ બધું એમાં ડીપ એવો અભ્યાસ કરે છે તો એવું મળે છે કે જે લૂંટ છે, જે બધું લૂંટેલું છે એમાંથી એને ભાગીદારી મળશે.
એનો ફળ નથી, એક હિસ્સો છે, એક પાર્ટ છે. વિદેશીઓ એ દેવ ખુશીથી આપે છે, મંડળી એને ખરીદે છે. અને અહીંયા લૂંટ જે છે, લૂંટ એ વહેંચણીમાં તને એવી મળે છે. આ ત્રણ બાબતો એને મળી છે ખ્રિસ્તને. એને એની મહેનતનું ફળ મળ્યું છે, કષ્ટનું ફળ એટલે એને ખરીદેલી છે, એને એક સમય મળશે. બીજું લૂંટ જે છે એમાંથી પણ એને હિસ્સો મળશે. અને ત્રીજું છે માંગ. વિદેશીઓ બી તને આપી દઉં. બરાબર કીધું, હું વિદેશીઓ પાસે નથી મોકલાવ, ઇઝરાયલના ઘરના કોલા છે બીજે કશે નહીં મોકલાવ, એ ખાલી ત્યાં છે. તો આ તમને આમ આપ્યું કે તમે અભ્યાસ કરજો. પ્રેઝ ગોડ. આ ત્રણ વાતો છે અને એ જ્યારે મેં વાંચ્યું અને જ્યારે આ બાબત માટે મને બહુ પ્રેરણા થઈ કે અભ્યાસ કર, તો મેં થોડો અભ્યાસ કર્યો છે. ત્યારે આપણે શેર કરીશું. પ્રેઝ ગોડ. બધી ગઈ ત્રણ વાતો શું છે? એક કષ્ટનું ફળ ખરીદેલી છે, એનું કષ્ટનું ફળ છે, મહેનત છે. બીજું માંગવાથી માંગ વિદેશીઓ તને આપી દેશે ફ્રી. ફ્રી ફ્રી આવશે. પછી મહાન પુરુષોને લૂંટનો હિસ્સો તને મળશે. આ શું છે એનો અભ્યાસ કરજો. અને જે લોકો ખરીદતા હતા, દાસ ખરીદતા હતા, પ્રભુ કીધું તમે દાસ નહીં કહેતો, એને ખરીદેલા છે, પણ આપણને દાસ નહીં કીધા. લાવાન એમ કે છે કે તું આમાં મફત તમારા ત્યાં મજૂરી કરે એવું યોગ્ય નથી યાર. તું માંગ, તને શું આપું? મારા બે છોકરીઓ છે, તું એને ગુલામ કરી શકે છે. લોકો એને 7 વર્ષ કામ કર્યું અને એને બદલો એને હિસ્સો મળ્યો, કન્યા મળી. ખ્રિસ્ત ગુલામ ચાહતો ગુલામ કરી દે. તમારા માટે મેં બહુ મોટી કિંમત ચૂકવી છે, હું ગુલામ કરી દઉં, પણ એને આપણે કન્યા બનાવે છે. 7 મંડળી છે, આપણે ખબર છે. એમાં પરણ છે તો એક સાથે છે, એક જ છે. જેમ સિપોરા સાથે સિપોરા મૂસાની વાઈફ, એને 7 એ સિપોરા સાથે 6 બહેનો હતી, એટલે 6 માસીઓ, 7 બહેનો. એમાંથી મૂસા એકની જ સાથે પણ જેમ ઈસુ ખ્રિસ્ત એક જ કન્યાને લે, પણ એક વિદેશીમાંથી પણ આવેલા બી આપણે છે. જેમ ખુશી સ્ત્રી સાથે મૂસા પરણ્યો, બીજી સ્ત્રી સાથે બી પરણ્યો મૂસા, એમ વિદેશીઓને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લે છે. આમેન. આ 4 વાઈફ મળી. કોને? 7 વર્ષ ચાકરી કરી, બીજી 7 વર્ષ ચાકરી કરી, દાસીઓ બી. પ્રેઝ ગોડ. જેવું બોલવું ના કહેવું જોઈએ, આ દરેક આશીર્વાદ કહેવાય, પણ અભ્યાસ કરવા જેવો છે બાબતો. પ્રેઝ ગોડ. બાઇબલમાં બહુ બધી વાતો લખેલી છે અને ખરીદવાની વાત પણ લખેલી છે. જીવના બદલે જીવ. પ્રભુ કીધું માણસ આખું જગત મેળવે, જીવને ગુમાવી દે તો 100 લાખ. એના જીવના બદલે, જીવને બચાવવા બદલે શું આપશે? જીવ આપવો પડે. જીવના બદલે જીવ, પૈસાના બદલે પૈસા, એની એ પ્રમાણેની આપવું પડે છે. એક્સચેન્જમાં જે કિંમત છે એના બદલે એવી જ મૂલ્યવાન વસ્તુ એને મળવી જોઈએ. ઈસુ ખ્રિસ્તે આટલું બધું ખરીદવા માટે એને બહુ બધું લગાવવું પડે. ત્યારે બહુ બધા લોકો ખરીદાય, જીવના બદલે જીવ, પણ એને બહુ બધી મોટી કિંમત આપી છે. એ કાલે અભ્યાસ કરીશું. પ્રેઝ ગોડ. બધું બહુ બધું છે અને આ ટૂંકમાં આપ્યું કે આપણને અભ્યાસ કરજો. રોમન 5:10 નો અભ્યાસ કરજો. ત્યાં એક્સચેન્જ શબ્દ છે, કેટલોસો એવો ગ્રીક વર્ડ છે. કેટલોસો એટલે એક્સચેન્જ કર્યું, જેમ પૈસાનું જે મૂલ્ય છે એમ એને આપણને બદલામાં લીધેલા છે. એને કશું કર્યું છે, એના બદલામાં આપણને દેવે માર્યા નથી. દેવ આપણને મારતો તો અને ખ્રિસ્તે બાંયધરી લીધી, જમાનત આપી અને વચ્ચે પડ્યો
અને એના લીધે આપણે અત્યારે જીવીએ છીએ અને એને એમ ખરીદ્યા છે. આપણે જેના શત્રુ હતા એમાંથી આપણને છોડાયા છે. એના મરણ દ્વારા સમાધાન થયું છે. ખ્રિસ્તના મૃત્યુ દ્વારા સમાધાન થયું છે. દેવ ઈસુ ખ્રિસ્ત દેવ એ બહુ બધી રીતે મર્યા, બહુ બધી રીતે મર્યા. બહુ ખતરનાક વાત લખી છે આપણામાં, તો લખ્યું છે જે કોરિન્થીમાં, બીજો કોરિન્થીમાં લખ્યું છે, બીજો કોરિન્થી તેનો 8મો અધ્યાય 9મી કલમ. કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે તે ધનવાન છતાં તમારી લીધે દરિદ્રી થયો, એ માટે કે તમે તેની દરિદ્રતાથી ધનવાન થાઓ. બીજી ભાષામાં છે he became nude. એ પોતે આખો નાગો થઈ ગયો. અને એના બદલામાં એને બહુ મોટું ખરીદ્યું. તમે સરસ વાત કીધી, ખેતર વેચાતું લીધું એક જણને. ને ખબર પડી કે ખેતરમાં બહુ બધું જે સંતાડ્યું છે અને એને સર્વસ્વ વેચીને ખ્રિસ્તે બહુ બધું વેચ્યું, બહુ બધું વેચ્યું. આપણે બાઇબલમાં વાંચીએ છીએ તો ખબર પડે છે એને શું શું વેચ્યું. અને બધી જ ભેગું કરીએ તો ખબર પડે છે ને કેટલી બધી વસ્તુઓ કુરબાન કરતો ગયો. જેમ કહેવામાં આવ્યું કે આમ કર, આમ કર, આમ કર, આઈ જોઈશે, આઈ જોઈશે. તારું જે બધું છે ને મહિમા, તારું જે બધું છે ને માન, બધું જ ઉતાર, બધું જ ઉતાર. અને એ બધું જ કરીને અને મૃત્યુને પણ આધીન થઈને બહુ મોટું પોતે દાસ બની ગયો, ગુલામ થઈ ગયો, અનંત સુધી ગુલામ રહેવા તૈયાર. એવી રીતે એને કુરબાની આપી, સનાતન બલિદાન આપ્યું. અને દેવ એને સૌથી ઊંચું નામ આપ્યું. અને દેવે એને બધા આપી દીધા પાછા. તારા છે, ભક્તિ અને માન વિદેશી બી આપી દીધું. આપણે અભ્યાસ કર્યો છે, આપણે સમય બગાડવો ના જોઈએ વ્યર્થ બાબતો વિચારવામાં. પ્રભુના વચનને વાંચો. અમે આ તમને આમ આપ્યું કે તમે ખ્રિસ્ત તમને માન આપીએ છે, આભાર માનીએ છે, આભાર માનીએ છે. તમે જે બધી મોટી બાબતો અમારા માટે કરી, સ્તુતિ કરીએ છીએ. આ બધી વાતો સમજાય, અમારી આંખો ખુલે. અમે તમારા ઉપકારોને, તમારા મહાન બધા કાર્યોને વિચારીએ, મનન કરીએ, અભ્યાસ કરીએ, અધ્યયન કરીએ, મન લગાવીએ, વ્યર્થ બાબતો દૂર કરીએ. ખ્રિસ્ત તમારા સામર્થ, તમારા પ્રેમ, તમારી નમ્રતા ના અમે વખાણ કરીએ છીએ. તમારી બુદ્ધિ ના વખાણ કરીએ છીએ. મહાન અમને ખરીદ્યા પણ દાસ નહીં ગણ્યા. અમને વિના મૂલ્યે માફી અપાવી, માફી આપી. તમે માફ કર્યા. જેમ લખેલું છે, હવે દોષિત ઠરાવનાર એ ખ્રિસ્ત છે. પ્રભુ તમે અમને હજુ પણ તક આપો છો, આભાર. હજુ પણ માફ કરો છો, આભાર પ્રભુ. અમે તમારા ચાકર છે અને તમે અમને મિત્ર કહો છો. પ્રભુ તમારા પ્રેમ માટે આભાર માનીએ છીએ. પ્રભુ બધી વાતો હંમેશા અમે યાદ રાખીએ, તમારા ઉપકારોને યાદ રાખીએ, હંમેશા મનન કરીએ, હંમેશા નિત્ય તમારો આભાર માનીએ. અમારા મુખે હંમેશા તમારી આભાર સ્તુતિ થાય, તમારો વખાણ થાય. તમારું રાજ્ય આવે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. તમારી ઈચ્છા પૂરી થાય પ્રાર્થના કરીએ છીએ. તમારી મનમાની થાય, તમારી સત્તા અમારા ઉપર હોય એવું માંગીએ છીએ. આ ઘર માટે આભાર માન પ્રભુ. તમારા પર જયારે પ્રેમ કરે છે એમને વધુ કૃપા આપો, તાજગી સામર્થ આપો, બુદ્ધિ આપો, વચન નો પ્રકાશ આપતા રહો પ્રભુ. એમની સાથે રીતે વાત કરો, આભાર પ્રભુ. બધી વાતો માટે કરીએ, વધુ મનન કરીએ, અભ્યાસ કરીએ, તમારા માટે તૈયાર થઈએ. તૈયાર કરો તો ખ્રિસ્ત હોવાનું છે. આમેન.
Gracias.